હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય પરિચયનો લેક્ચર નંબર 2 છે. તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે તેની રકમ વાંચીએ અને પછી આપણે ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 1 એમાં આપણે શું કીધું છે કે જો tan a બરાબર 4/3 હોય તો એના એટલે કે ખૂણા એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો પહેલાં આપણે આકૃતિ બનાવીએ, ત્રણેય બાજુના માપ મેળવીએ અને પછી આપણે અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવીએ. તો ચાલો આપણે આકૃતિ બનાવીએ કાટકોણ ત્રિકોણ માટેની, કે આ આપણો કાટકોણ ત્રિકોણ છે. હવે એને આપણે નામ આપી દઈએ કે શિરોબિંદુના A, B અને C. અહીંયા A શિરોબિંદુ, અહીંયા B શિરોબિંદુ અને અહીંયા C શિરોબિંદુ. જો અહીંયા આપણે શું કીધું છે કે tan a બરાબર 4/3. જો તમને ડાયરેક્ટ યાદ આવે કે tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, જો તમને ના યાદ આવે, પહેલી વાર શીખતા હોય તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? સાઇન અને કોસના આધારે તમારે યાદ રાખવાનું. તમારે ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. તો સૌપ્રથમ તમે અહીંયા શું લખશો કે સાઇન a બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તમારા મગજમાં ડાયરેક્ટ આવી જવું જોઈએ કે સાઇન a બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કોસ a બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે tan શું બનશે અહીંયા કે tan એ શું છે? સાઇન અને કોસનો ભાગાકાર. તો કર્ણ કર્ણ ઉડી જશે એટલે કે સામેની બાજુ અને ભાગ્યા પાસેની બાજુ. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો tan a, tan થીટા નથી, અહીંયા tan a છે. સમજણ પડી ગઈ? તમે ડાયરેક્ટ પણ લખી શકો છો અને આવી રીતે પણ લખી શકો છો. તો હવે જુઓ, tan એ શું થશે આપણે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થયું. તમને સમજણ પડી ગયા એટલા સુધી? અને તમે અહીંયા પણ એવું પણ લખી શકો છો કે તમારે સમજવા માટે જ્યારે પણ PDF વાંચો ત્યારે કે અહીંયા સાઇન a ભાગ્યા કોસ એ આપણે કર્યું છે, એટલે અહીંયા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવ્યું છે. આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને આ PDF મળી જશે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હશે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો હવે જો એ ખૂણો છે એની સામેની બાજુ કઈ છે? તો કે આ BC સામેની બાજુ છે, એટલે કે BC સામેની બાજુ અને ભાગ્યા પાસેની બાજુ શું છે? AB છે, એટલે કે AB પાસેની બાજુ છે. અને એનો આપણને ગુણોત્તર કેટલો આપેલો જુઓ, tan a 4/3 આપેલું હતું. તો અહીંયા 4/3. તો અહીંયા જો આપણે લખી શકીએ કે BC બરાબર 4 હોય તો AB બરાબર 3 થાય. તો અહીંયા આપણે BC બરાબર 4 લઈએ અને AB બરાબર 3 લઈએ. હવે જો આપણે AC શોધી લઈએ તો આપણને બીજા ત્રિકોણમિતીય ગુણોત્તર મળી જાય. તો ચાલો આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે AC શોધી લઈએ કે ત્રિકોણ ABCમાં પાયથાગોરસના પ્રમેય મુજબ તમને ખબર છે તો બોલો, પાયથાગોરસનો પ્રમેય શું છે? કે કર્ણનો વર્ગ હોય, કર્ણનો વર્ગ એટલે કે ACનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. સમજ પડી ગઈ? જો આમાં કર્ણ શું છે? અહીંયા આ કર્ણ છે AC અને બાકીની બાજુ એટલે કે AB અને BCનો વર્ગ. તો અહીંયા જો AB 3 છે અને BC 4 છે, એટલે કે AB એટલે કે 3નો વર્ગ અને BC એટલે કે 4નો વર્ગ. હમણાં જ આપણે શોધ્યું. તો 3નો વર્ગ શું થશે? અહીંયા 9, 4નો વર્ગ અહીંયા 16 થશે. 9 અને 16નો સરવાળો કેટલો થશે? 25 થશે. 25 આપણને શું મળ્યું છે? ACનો વર્ગ મળ્યો છે. તો અહીંયા હવે આપણે AC શોધવાનું છે, તો વર્ગમૂળની અંદર 25 આવી જશે, કેમ કે અહીંયાથી વર્ગ ગયા તો પેલી સાઈડ વર્ગમૂળમાં 25 આવી ગયા. હવે વર્ગમૂળમાં 25 એટલે 25 શું છે? 5નો વર્ગ છે. તો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો આપણને શું મળ્યું? 5. એ આપણને શું મળ્યું? ACની કિંમત મળી. સમજ પડી ગઈ? અહીંયા આપણને ACની કિંમત 5 એકમ તમે અહીંયા કહી શકો છો, તો 5 મળી. તો અહીંયા આપણને કર્ણ 5 મળ્યો. તો હવે જો આપણે નિત્યસમ ગુણોત્તર મળી જાય તો આપણે સૌપ્રથમ સાઇન, કોસ, tan, કોસેક, સેક અને કોટ આપણે બધા શોધી લઈએ. તો ચાલો શોધી લઈએ. અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીશું. તો આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. તો સૌપ્રથમ સાઇન a. તો સાઇન a શું છે? આપણે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા જુઓ, હવે આજે આપણે આકૃતિ દોરી હતી એમાં એની સામેની બાજુ કઈ થશે? એટલે કે આ BC ભાગ્યા કર્ણ એટલે કે AC, BC ભાગ્યા AC થશે. BC ભાગ્યા AC. તો BCની કિંમત શું હતી? અહીંયા જુઓ 4 હતી અને ACની કિંમત 5 હતી, એટલે કે 4/5 આપણને સાઇન A મળ્યું.
સમજ્યા પડી ગઈ। હવે આપણે cos A શોધીએ, કેમ કે આપણે દરેક શોધવાના છે, કેમ કે અહીંયા આપણે કીધું છે અન્ય નિત્ય ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવો, એટલે આપણને કોઈ એક નથી કીધું, અહીંયા દરેક આપણે શોધવું પડશે। સમજ્યા પડી ગઈ। તો હવે આપણે cos A શોધીશું। તો ચાલો આપણે શોધીએ। cos A બરાબર શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો પાસેની બાજુ શું હતી જુઓ, અહીંયા એની પાસેની બાજુ કઈ થશે? AB થશે અને કર્ણ AC થશે, એટલે કે AB ભાગ્યા AC। તો ABની કિંમત કેટલી હતી? 3 હતી અને કર્ણ 5 હતા। તો આપણને એ પણ મળી ગયો। tan તો આપણે આપી લીધો અને તમારે લખવું છતાં પણ તમે લખી શકો છો। tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। સામેની બાજુ કઈ હતી? એ BC બરાબર 4 અને પાસેની બાજુ 3। એ આપણને રકમમાં જ આપેલો છે, એના આધારે આખી આપણે ગણતરી કરી છે। તો જો 4/3 આપણને tan એ રકમમાં આપેલો છે। સમજ પડી ગઈ। હવે આપણે cosec, sec અને cot શોધી લઈએ। તો ચલો શોધીએ। અહીંયા ત્રીજું cosec A। cosec A શું થશે? cosec શું છે? સાઇનનું ઊંધું। તો આપણે 1/sin A લખી શકીએ। તો sin એની આપણને કિંમત શું મળી હતી? જુઓ અહીંયા sin એની કિંમત મળી હતી આપણને 4/5। તો આપણે 1/4/5। તો 4/5 ઉપર જશે તો ઉલટું થશે, તો શું થશે? 1/5/4। તો આપણને કિંમત શું મળી એની? 5/4 મળી। સમજ્યા પડી ગઈ। હવે આપણે ચોથો પ્રકાર sec A। તો sec A શું થશે? આપણું cosનું ઉલટું, એટલે કે 1/cos A। હવે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો ઉલટું, કે જો cosની આપણે કિંમત શું મળી હતી? 3/5। તો secની કિંમત મળશે આપણને 5/3। સમજ્યા પડી ગઈ। અને તમે આવી રીતે ગણતરી કરીને પણ લખી શકો છો। એક મેં ગણતરી કરીને સમજાવ્યું છે, બીજું તમે ડાયરેક્ટ લખી શકો છો। આગળ આપણે હવે cot જોઈએ। તો કે cot A બરાબર શું થશે? tanનું ઉલટું, એટલે કે 1/tan A। તો tanની કિંમત આપણને શું જુઓ રકમમાં તમને આપેલી જ હતી કે 4/3। તો અહીંયા આપણને શું મળશે? cotની કિંમત મળશે 3/4। તો આપણને દરેક નિત્યસમ મળી ગયા, એટલે કે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર મળી ગયા। સમજ્યા પડી ગઈ। હવે આપણે ઉદાહરણ 2 તરફ આગળ વધીએ। તો ઉદાહરણ 2 સાવ સિમ્પલ છે, પણ બુકમાં બહુ કોમ્પ્લિકેટેડ તમને બતાવ્યું છે। તો અહીંયા આપણે સિમ્પલ રીતે સોલ્વ કરીશું। તો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી 2 સ્ટેપમાં એને આપણે પૂર્ણ કરીશું। તો અહીંયા આપણે ઉદાહરણ 2માં શું આપેલું છે કે લઘુકોણ B તથા Q માટે sin B બરાબર sin Q છે। તો સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો Q છે। તો પહેલાં અહીંયા આપણે શું કરીશું? કાટકોણ ત્રિકોણ દોરીશું। તો ચાલો આપણે દોરીએ। અહીંયા એક આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા દોર્યો। હવે જો અહીંયા આપણને ક્યાં રકમમાં કીધું છે કે અલગ અલગ કાટકોણ ત્રિકોણ છે, અલગ અલગ ત્રિકોણ છે, એવું ક્યાં કીધું છે? ખાલી લઘુકોણ B અને Q કીધું છે। તો અહીંયા જો આપણે ધારો કે આપણે જે 90નો ખૂણો છે, એટલે કાટકોણ ખૂણો, એને આપણે A ધારી લઈએ। આ જે લઘુકોણો છે એને આપણે B અને Q ધારી લઈએ। તમારી બુકમાં કેવું કીધું છે? અલગ અલગ બંને લખ્યા છે, એટલે કે અલગ અલગ ત્રિકોણ લીધા છે, પણ અહીંયા આપણે એક જ ત્રિકોણ લઈને ઉપયોગ કરીશું, આપણે સિમ્પલી જવાબ આવી જશે। હવે અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો B અને ખૂણો Q લઘુકોણ છે અને ખૂણો A બરાબર કાટકોણ, એટલે કે 90° છે। સમજણ પડી ગઈ। હવે જો આપણને રકમમાં બીજું શું આપેલું છે? sin B બરાબર sin Q। તો આપણે બંનેને સરખાવીએ કે sin B બરાબર sin Q। તો હવે જો સાઇનમાં શું હોય? સાઇન એટલે કે શું? sin θ બરાબર સામેની બાજુ, એટલે કે સાબા ભાગ્યા કર્ણ। તો જો જે B ખૂણો છે એની સામેની બાજુ શું થશે? AQ થશે। તો શું થશે? અહીંયા AQ ભાગ્યા કર્ણ શું છે? BQ છે, તો BQ થશે। સમજ્યા પડી ગઈ। હવે sin Q, તો Qની સામેની બાજુ શું થશે? અહીંયા AB, એટલે કે AB અને ભાગ્યા અહીંયા કર્ણ છે, આ BQ કર્ણ છે, એટલે કે BQ આપણે કર્ણ થયું। હવે જો બરાબરની સામેની કિંમત ઉડી જાય સરખી હોય, તો અહીંયા BQ ઉડી જશે। તો અહીંયા આપણને શું મળ્યું? હવે AQ બરાબર AB। તો હવે જો આપણે આગળ એક દાખલામાં આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા કે સામેની બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા પણ સરખા થાય, એટલે કે AQની સામેનો ખૂણો કયો થશે? જો અહીંયા AQ છે, આ AQ બાજુ છે, એનો સામેનો ખૂણો છે B, એટલે કે બાજુ સરખી તેના સામેના ખૂણા પણ સરખા થાય, એટલે કે ખૂણો B અને AB છે, એટલે કે ABનો સામેની બાજુ કઈ છે? જો અહીંયા આપણે જોઈએ તો કે ABની આ AB બાજુ છે, એની સામેની ખૂણો છે Q, તો એ પણ સરખા થશે। જો બાજુ સરખી થાય તો એના સામેના ખૂણા પણ સરખા થાય। સમજ પડી ગઈ।
તો આ આપણી થઈ ગઈ તારવણી ખૂણો બી અને ખૂણો ક્યુ સરખા છે. સિમ્પલી અહીંયા 2 સ્ટેપમાં પૂર્ણ થઈ ગયું. અને આપણે શું સાબિત કરવાનું હતું કે ખૂણો બી અને ખૂણો ક્યુ સરખા છે સાબિત કરો. તમારી બુકમાં બહુ કોમ્પ્લિકેટેડ આપ્યું છે. તમે આ લખશો તમને પૂરા માર્ક્સ મળશે, કોઈ પણ તમારો 1 માર્ક્સ કાપી શકશે નહીં. કેમ કે આપણને ક્યાં રકમમાં નથી કીધું કે અલગ અલગ ત્રિકોણ લેવાના છે. એટલે આપણે એક જ ત્રિકોણ લઈને આપણે ગણતરી કરી અને આપણો જવાબ આવી ગયો. કે અહીંયા જો ફરીથી સમજાવું છું કે એક ક્યુ બરાબર એ બી હતો, તો જો બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા પણ સરખા થાય. એટલે કે એક ક્યુનો સામેનો ખૂણો બી અને એ બીનો સામેનો ખૂણો ક્યુ સરખા થયા. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.